ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વડોદરાના દિવાળીપુરા સ્થિત કલેક્ટર કચેરીથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાઇક રેલીમાં આદિવાસી સમાજના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વિવિધ બાઇક પર સવાર થઈ સમાજના લોકો શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પસાર થયા હતા. આ રેલીનો મુખ્ય હેતુ આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ અને પરંપરાઓને ઉજાગર કરવાનો હતો. કલેક્ટર કચેરીથી શરૂ થયેલી આ બાઇક રેલી વડોદરાના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકોની હાજરીથી સમગ્ર શહેરમાં આદિવાસી એકતા અને સંસ્કૃતિનો સંદેશ જોવા મળ્યો હતો. આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ છે. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી એટલે કરવામાં આવે છે કે વિશ્વમાં રહેતા આદિવાસીઓની જે જીવનશૈલી એ જીવનશૈલીમાં જળ, જંગલ અને જમીનને બચાવવાની કેવી રીતે, આ પ્રકૃતિને કેવી રીતે જતન કરવું, એની માટેનો સંદેશ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે અમે આપીએ છીએ. એની માટે જ આ રેલી 9 ઓગસ્ટના દિવસે કરવામાં આવે છે. ખાસ કરીને આખા સમાજને, ગુજરાતને, વડોદરાને, આપણા ઇન્ડિયાને, આપણા ભારત દેશને અને પૃથ્વી પર રહેતા દરેક જીવને સંદેશ એ આપવા માંગીએ છીએ કે આ પ્રકૃતિનું આપણે જતન કરીશું તો જ આ જગ્યા પર, આ દુનિયામાં, આ ધરતી પર આપણે સુખે શાંતિથી રહી શકીશું. આજે ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટે કેવી રીતે આપણે શું પગલાં લેવા જોઈએ એ સંદેશ આપીશું કે જેટલા બને એટલું વધારે વૃક્ષારોપણ કરો અને જળ, જંગલ, જમીનનું જતન કરો. સંતોષમાં આવ્યું.